કિશોરભાઈ, તમારા ફાર્મની મુલાકાત કરાવો ને. મારા ફાર્મ રાજ પ્રાકૃતિક ડેરી ફાર્મમાં આજે તમારું સ્વાગત છે અને અંદર આવો, તમને હું મારા ફાર્મ વિશે ટોટલ માહિતી આપું. હા, દર્શક મિત્રો, તમે જોઈ શકો છો, બહારથી તમને હું બતાવું રાજ પ્રાકૃતિક ફાર્મ અને ત્યાં શું શું થઈ રહ્યું છે આપણને કિશોરભાઈ ડિટેલમાં સમજાવે કે એના ફાર્મમાં કઈ રીતના શું થઈ રહ્યું છે અને ફાર્મમાં કઈ કઈ વસ્તુ બનાવે છે અને કઈ રીતના બનાવે છે એ તમને હું ડિટેલમાં બતાવીશ. તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહો. હા કિશોરભાઈ, અહીંથી આપણા ફાર્મની એન્ટ્રી છે. હા, આપણે આ ફાર્મમાં શું શું કરી રહ્યા છીએ? આપણા ફાર્મની અંદર આપણે કુદરત સાથે જોડાઈને 0 to 0 એટલે 360 ડિગ્રી કામ કરું છું. એનું કારણ એક જ છે કે પશુપાલન થકી પ્રાકૃતિક ખેતી અને ગાય ભેંસના ગોબરમાંથી ખાતર બનાવવાનું. એટલે એનો મતલબ એવો, ગાય ભેંસ આપણને દૂધ આપે, એની પ્રોડક્ટ બનાવવાની, એના ગોબરમાંથી ખાતર બનાવવાનું, એ ખાતર વાડીમાં નાખવાનું, પાક ઉગાડવામાં, અનાજ, કઠોળ, તેલીબિયા પાકો અને લસણ ઓર્ગેનિક હળદર જેવું બનાવી અને ખાતરનું સેલ કરીએ. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો, અહીંયા કિશોરભાઈના ફાર્મ ઉપર આપણે આવી ગયા છે અને એમની હાઈટેક આપણે જોઈ શકો છો. અહીંયા એમના પશુઓ પણ અહીંયા જ બાંધે છે. તો કિશોરભાઈ, આપણને ત્યાં પ્રોસેસ બાય પ્રોસેસ સમજાવો ને, કઈ રીતના છે. આ મારું પોતાનું જ ફાર્મનું કેટલ શેડ છે અને એની અંદર ગાયો અને ભેંસો બે બાંધેલી છે અને ગાયો ભેંસોને આ રીતે ચારો આપીએ છીએ. અને ગાયો અને ભેંસોને અમે છોડતા નથી. પીવાના પાણીની વ્યવસ્થા પણ અમે ત્યાં જ રાખેલી છે. એ અહીંયા 24 કલાક એને ચોખ્ખું અને શુદ્ધ પાણી મળી રહે છે. એકદમ મોડલ બનાવેલું છે કે ત્યાં બધી જ વસ્તુ પ્રોવાઈડ થઈ શકે. જેટલું ગાય પાણી પીવે એટલું જ પાણી આની અંદર પાછું આવી જાય છે. આપણે અત્યારે આમાં કેટલા પશુ છે? અત્યારે અંદર આપણે 23 પશુ છે. ગાય અને ભેંસ બધી થઈ તેવી પશુ રાખેલા છે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો, એકદમ મોડલ ફાર્મ બનાવેલું છે અને અહીંના તમે જોવો કેટલી બધી વિવિધ પ્રકારની ફેસિલિટી પણ આપેલી છે. અહીંયાથી ચાલવા માટેનો રસ્તો પણ છે, તમે જોઈ શકો છો. આપણે આ જાફરાબાદી નસલ છે ને કિશોરભાઈ? બધી ભેંસો જાફરાબાદી છે અને ગાયો ગીર નસલ છે. આનું દૂધ કઈ રીતના તમે પ્રોસેસ કરો છો? અમે દૂધ સવારનો અમારો ટાઈમ ટેબલ 4 વાગે દોહન ક્રિયા ચાલુ થઈ જતી હોય છે અને પછી અમે દોહન ક્રિયા પતી જાય એટલે એનું કોથળી પેકિંગ કરી અને જ્યાં ડિલિવરી બોય ડિલિવરી કરવા જતા રહે છે. પછી ફાર્મની અંદર સફાઈ ચાલુ થઈ જાય છે. તમે જોઈ શકો છો, આ ફાર્મ આખું તમે કિશોરભાઈનું હું તમને બતાવી રહ્યો છું. હા કિશોરભાઈ, આપણને પ્રોસેસ બાય પ્રોસેસ સમજાવો ને, કઈ રીતના એમને ફીડ આપો છો. અને એ ફીડ બાબતમાં એવું છે, તમે આ બાજુ મારા નાના બચ્ચા બાંધેલા છે ગાયો ભેંસોના, એ તમે જોઈ શકો છો. ફીડમાં એવું થાય છે કે અમે પશુની અંદર દાણ આપીએ છીએ. ખાણદાણ ની અંદર અમારે એવું હોય છે, દર્શક મિત્રો, તમે જોઈ શકો છો, ખાણદાણ ની અંદર અમે કપાસિયાનો ખોળ અને બેકરી વેસ્ટ બિલકુલ નથી આપતા. ઓનલી ફોર આ સારી કંપનીનું દાણ આપીએ છીએ અને સાથે અમે મકાઈ ભરડો, અડદ ચૂની, ધૂળ ચૂની અને ઘઉં ભૂસું અમે પોતાનું જ બનાવીને વાપરીએ છીએ. અને આમાં કઈ કઈ વસ્તુ તમે એડ કરો છો ખાણદાણમાં? ખાણદાણ ની અંદર કંપનીનો દાણ અને મેં કીધું એ, અને સાથે મિનરલ મિક્સર ફરજિયાત. એક પશુ દીઠ 50 ગ્રામ મિનરલ મિક્સર આપતા હોઈએ છીએ. અને આનાથી વિશેષ તમે કઈ અંદર એડ કરો છો? વિશેષ એડ એવું કરીએ, પશુને હેલ્થ રાખવા માટે હળદર, સતાવરી એવું અમારો શેડ્યુલ મુજબ અઠવાડિયા વીકલી આપતા હોઈએ છીએ. એ તમે જોઈ શકો છો અંદર. હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો, આપણને કિશોરભાઈ કઈ રીતના એમનું કેટલ ફીડ તૈયાર કરે છે. એ ફીડમાં એ ઓર્ગેનિક કઈ રીતના અંદર હળદર ને અશ્વગંધા અને સતાવરીની કઈ રીતના યુઝ કરે છે જોઈ શકો. અને તમે જોઈ શકો છો, આખો એમનો સ્ટોરેજ રૂમ છે અને અહીં તમે જોઈ શકો છો કે વિવિધ પ્રકારની અશ્વગંધા, હળદર, સૂંઠ, મીઠું, ખાવાનો સોડા, અસેલીઓ, કાળી જીરી, જીરું, અજમા એ અમે પશુને અમારા શેડ્યુલ નક્કી કર્યું હોય વીકલી આપતા હોઈએ છીએ. અને આ અમારું મેડિકલ યુનિટ છે. ઇમરજન્સી પશુને કોઈ પણ જરૂર પડી હોય તો એના માટેની અમે દવાઓ હોય છે. કાપ સાટર હોય છે, વાયરલ હોય છે, પછી પશુ વિયાણા પછી આપવા માટેનું
અડર સ્ટ્રોંગ હોય છે, એચ હોય છે. એટલે બેઝિક જે દવાઓ થતી હોય હા, એ અહીંયા કિશોરભાઈ પોતે જાતે જ કરી લે છે. આ મારું ખાનદાન છે. હા આ આ ખાનદાન છે, તમે જોઈ જોઈ શકો છો. છો અહીંયા તો. આ ખાણ દેવાથી તમને શું બેનિફિટ છે? ખાંડની અંદર ટોટલ ન્યુટ્રન્સ આવી જતા હોય છે. આપણે અલગ અલગ ખાંડ આપીએ ને, હવે કપાસિયા લાવીએ, પછી મકાઈ લાવીએ, આ લાવીએ, બધું અલગ અલગ ભેગું કરીએ ને તો અંદર પૂરતા પોષક તત્વો હોઈ શકે નહીં. આ બેલેન્સ ફીડ હોય છે. બેલેન્સ ફીડ આપવાથી પશુ ટાઈમે તંદુરસ્ત રહે, ટાઈમે વેતરે આવે. તો પછી એનો વચ્ચેનો સમયગાળો હોય ને, વિયાણનો વચ્ચેનો ગાળો સમય, એનો લિમિટ જે ટાઈમ ટેબલ હોય ને એ પ્રમાણે જળવાઈ રહે છે. આ પાછળ જે જુવાર દેખાય છે, હા, એ સૂકો ચારો ચોમાસામાં જે સ્ટોર કરી રાખ્યો છે આપણે. આમાં પણ તમે ઓર્ગેનિક ખાતર ને બધું યુઝ કરીને જ કરો? હા, પોતાના જ ફાર્મનું, પોતે જ. હું તમને નીચે બતાવું, ફાર્મમાં ઓર્ગેનિક જુવાર આપણે કરેલી જ છે. હા, તો નીચે આપણને બતાવો ને કઈ રીતના આપણે આખા યુનિટમાં કઈ રીતના તમે કામ કરો છો. એટલે દર્શક મિત્રો તમે બન્યા રહેશો. આપણે અંત સુધી આપણે કિશોરભાઈની કઈ રીતના સિસ્ટમ છે એ લોકો સમજાવે છે. તમે જોઈ શકો છો અહીંયાથી આ ડ્રેનેજમાંથી આ ગૌમૂત્ર ને એ બધું અહીંયાથી ડ્રેનેજમાંથી બહાર જાય છે. તમે જોઈ શકો છો. એટલે જેટલું ગાયો ભેંસોનું છાણ કે ગૌમૂત્ર હોય છે વેસ્ટેજમાં જઈ અને એમાંથી કિશોરભાઈ કઈ રીતના કરે છે કામ એ આપણને કિશોરભાઈ બતાવશે. અને તમે આખી એની ડ્રેનેજ સિસ્ટમ અહીંયાથી જોઈ શકો છો. હા, એટલે કિશોરભાઈને આપણે અંદરના ભાગમાં આવી ગયા છીએ, જ્યાં પોતાના પશુઓ માટે ચારો કરે છે. તમે જોઈ શકો છો. એ શું છે કિશોરભાઈ? આ હું તમને વાડીમાં જવા માટેનું જે ખાતર સપ્લાય થાય છે ને એ બતાવવા જઈ રહ્યો છું. દર્શક મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી જે ખાતર સપ્લાય થાય છે એ કિશોરભાઈ અહીંયાથી ખોલે છે. એટલે તમને લોકોને અહીંયાથી દેખાય કે કઈ રીતના એમની સિસ્ટમ છે અને કઈ રીતના એ કાર્ય કરે છે. તમે જોઈ શકો છો. કિશોરભાઈ આમાં આપણે શું શું એડ કરેલું છે? હા કિશોરભાઈ, આ શું છે? આ પશુનું ગોબર અને યુરિન, દૂધ અને ખાંડ જે કાંઈ પશુની અંદર શેડની અંદર ઢોળાય એ બધું ડ્રેનેજ સિસ્ટમ અહીંયા આવે છે. આની અંદર બધું ડીકમ્પોઝ થાય. પછી આ રીતે વાડીમાં અમે ઓર્ગેનિક ખાતર તરીકે આપતા હોઈએ છીએ. તમે જોઈ શકો છો અહીંયાથી આ બધું નીકળે છે. આમાં પુષ્કળ પોષક તત્વો રહેલા હોય છે. પુષ્કળ. અને આ ટાંકાની અંદર અમે એરડીનો ખોળ, લીંબોળીનો ખોળ, બકરાની લીંડી, મચ્છી વેસ્ટ તમામ વસ્તુ આમાં અમે એડ કરેલું હોય છે. એ હું તમને બતાવું, છાશ ને ગોળ ને બધું. તમે જોઈ શકો છો અહીંયાથી આ બધી વસ્તુ અંદર ચારામાં જાય છે. હા કિશોરભાઈ, તમે ત્યાં આપણને બતાવો કઈ રીતના થાય છે આખી સિસ્ટમ. આ મારો સ્ટોર રૂમ છે. આમાં મચ્છી વેસ્ટ છે, લીંબોળી ખોળ છે, એરડીનો ખોળ છે, બકરાની લીંડી છે, મરઘા ચરક છે. એની અંદર અમે સ્ટોરેજ રાખેલી હોય છે. અહીંયા સ્ટોર કરે. ઓલું બંધ કરતો. આપણે તબેલાની અંદર શેડમાં તમે જોયું ગાય ભેંસનું ગોબર જે હોય એ વાસીદું કરીને સફાઈ કરીને અહીંયા એકઠું કરવામાં આવે છે. 15-20 દિવસ સુધી આ રીતે સૂકવવામાં આવે છે. અને પછી એમને જીસીબી કે ટ્રેક્ટર માથે આ રીતે પાળા કરવામાં આવે છે. એટલે કિશોરભાઈ આની ઉપર લેયર કરવું જ પડે આ રીતના. આ રીતે આ બધા ગોબરનો આ રીતે પાળો બનાવ્યો હોય છે. એની અંદર પછી અમે હોલ પાડ્યા હોય છે 2 ઇંચના, 5 ફૂટ, 3 ફૂટ ઊંડા. એની અંદર અમે ગૌકૃપા અમૃત બેક્ટેરિયા, ઝાયડેક્સ કંપનીના ગોધન બેક્ટેરિયા, છાશ, ગોળ, પછી આંકડાનો બોળો, પછી જીવામૃત, એ જે બધું મટીરિયલ બનાવ્યું હોય છે એ અમે આની અંદર હોલમાં નાખી દેતા હોઈએ છીએ. આગળ તમને બતાવ્યું જે ટાંકામાં યુરિન સ્ટોરેજ થયું હોય છે એની અંદર અમે મરઘાની ચરક, લીંબોળીનો ખોળ, એરડીનો ખોળ અને મચ્છી વેસ્ટ એ નાખેલું હોય છે. એ તમામ રગડો બને એ અમે આમાં નાખતા હોઈએ છીએ. પછી આ ઢગલાને અમે રાડા છે, સૂકું હોય એનાથી ઢાંકી દેતા હોઈએ છીએ ડીકમ્પોઝ થવા માટે. અને આ 45 થી 50 દિવસે ટોટલ ડીકમ્પોઝ થઈ જાય પછી અમે એને અંદરથી પછી ઢગલો ઉગાડી નાખીએ અને પછી જે આગળનું કામ ચાલુ કરતા હોઈએ છીએ. હું તમને આગળ બતાવું. હા, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આપણે કિશોરભાઈ બતાવી રહ્યા છે. તમે જોઈ શકો છો.
આ રીતના એ પાછું એમને ઢાંકી દેવાનું હોય છે. ઢાંકવાનું કારણ એક છે, સૂર્યનો સીધો તાપ પડે ને તો પોષક તત્વો એમાંથી ઉડી જાય. હા હા પોષક તત્વો એની અંદર જળવાઈ રહે એટલા માટે એને ઢાંકવું પડે. ઢાંકવું પડે છે. હા, અને આપણે અહીંયા હવે એ ઢાંકેલું છે બધું. હવે જે આગળનો ઢગલો બતાવ્યો ને એને આ રીતે અમે ફોડી નાખતા હોઈએ છીએ. હા હા હા. પછી એને અમારે ચારણાની અંદર છાળવાનો હોય છે. એટલે અમે આખો ચારણામાં એ પ્રોસેસ આગળ આવું તમને બતાવું છું. અમારી પાસે એક આ ચારણો બનાવ્યો છે છાળવા માટેનો. છાળવા માટેનો. એની અંદર એવું છે, આ તમે જોઈ શકો છો. આની અંદર ઈ છાણ ઢગલો છે ને નાખવામાં આવે છે અને છળાઈ જાય છે. પછી એમાંથી અમારે આ રીતનો પાવડર ફોર્મ છાલો બની જાય છે. પછી આની અંદર અમે NPK, કાન્સોટિયા, ઝીંકના અને માઇક્રોરાજાના બેક્ટેરિયા એડ કરતા હોઈએ છીએ અને આને ઇનરીચ ઓર્ગેનિક મેન્યુર બનાવતા હોઈએ છીએ. અને આ માઇક્રોરાજા ઉમેરવાથી તંતુમૂળનો વિકાસ સારો થાય છે. NPK બેક્ટેરિયા છે જમીનમાંથી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ લભ્ય સ્વરૂપમાં ન હોય, અલભ્ય સ્વરૂપમાં હોય અને લભ્ય સ્વરૂપમાં ફેરવીને છોડ સુધી પહોંચાડતા હોય છે. આમાં કશું નવું નથી. એક જ વસ્તુ છે, જે 50 વર્ષ પહેલા જે આપણી પાસે ટેકનોલોજી હતી એ આપણે રાસાયણિક ખાતરો આવ્યા પછીના ભૂલી ગયા હતા. તો જમીન આખી આપણી નિર્જીવ થઈ ગઈ હતી. તો જમીનને ફરીને પાછી બળવાન બનાવવા માટેનો એક અમારો પ્રાકૃતિક એક રસ્તો અમે ગોતી રહ્યા છીએ અને એ રસ્તાથી ઉપલબ્ધ છે. એટલે અમે આખી ખાતરની એક ધરા બ્રાન્ડ બનાવી છે. અને એને જે અમે એનાલિસિસ કરાવ્યું ત્યારે મને ખબર પડી કે જે કાંઈ જમીનને જોઈએ છે એ તો આમાં જ છે. એટલે અમે પછી ચાલુ કર્યું રિસર્ચ કરવાનું અને આજે અમે ગવર્મેન્ટ એપ્રુવ લાયસન્સ લઈને અને અમારું બ્રાન્ડ નામ ધરામૃત નામથી અમે માર્કેટમાં મૂક્યું છે. તો આપણે પેકિંગ કઈ રીતના કરીએ? પેકિંગ અમે 30 કિલોનું પેકિંગ કરીએ છીએ અને આખું માર્કેટમાં વેચીએ છીએ. હા, તો એ પેકિંગ બતાવો અને આપણે કઈ રીતના વેચાણ કરો છો એ દર્શક મિત્રોને બતાવો ને તો એ લોકોને ખબર. સારું, તો મારા જે સ્ટોર રૂમમાં જાઓ અને હું તમને બતાવું. ઓકે, ચાલો દર્શક મિત્રો આપણે કિશોરભાઈના સ્ટોર રૂમ જઈએ અને ત્યાં આપણને એ બતાવે કઈ રીતના એ પેકિંગ કરે છે અને એ પેકિંગથી આપણને માર્કેટમાં જે રીતના પહોંચાડે છે એ રીતના આપણે જોઈએ. આ ધરા અમૃત અમે બ્રાન્ડ નેમ છે. રાજ પ્રાકૃતિક અમારું મેન્યુફેક્ચર યુનિટ છે. ધ ફાઉન્ડેશન ઓફ હેલ્થી ફાર્મિંગ, જમીનની હેલ્થ માટેનું ફાઉન્ડેશન છે. પ્રોડક્ટ ઓફ ફાર્મ યાર્ડ મેન્યુર FIM, એટલે કે અમારા જ ફાર્મના ગાય ભેંસના ગોબરમાંથી અમે બનાવ્યું છે. અને ઇન રીચ ઓર્ગેનિક મેન્યુર એનો મતલબ એવો છે કે અમારા ફર્ટિલાઇઝર ખાતરની અંદર તમામ પોષક વનસ્પતિને જે જોઈએ તમામ પોષક તત્વો પૂરેપૂરા ભરપૂર આવેલા છે. પછી યુઝ ફોર ઓલ ક્રોપ્સ, તમામ પાકોમાં વાપરી શકાય છે. અને અમારે પર એકરે 200 થી 500 કિલો, યાને કે જેવી તમારી જમીન હોય, વધારે હાર્ડનેસ હોય અને દેશી ખાતર યાને કે ઓર્ગેનિક મેન્યુર ના આપતા હોય તો અમારા ખાતર વાપરી શકો. આ અમારું લાયસન્સ નંબર આવેલો છે અને પ્યોર 100% ઓર્ગેનિક છે. ટોટલ નેચરલ વેસ્ટમાંથી બનાવવા છે. કોઈ કેમિકલ, જીપ્સમ, રોક ફોસ્ફેટ, બેન્ટોનાઇટ, ડોલોમાઇટ કોઈ પણ માટી ઉમેરવામાં આવતી નથી. તો આમનું કોઈ પણ ખેડૂત મિત્રોને જોઈતી હોય બેગ તો તમારો કોન્ટેક્ટ નંબર આપી દો અને કઈ રીતના તમે વેચાણ. કોઈ પણ ખેડૂત મિત્રને બેગ મારી જોઈતી હોય અને તો મારો કોન્ટેક્ટ નંબર છે 9898 9792 88, ગામ ભંડારીયા, તાલુકો જિલ્લો ભાવનગર. બીજું, અમારા ખાતરની ખાસિયત એ છે કે તમે ખાતર નાખ્યા ભેગું ત્રીજા દિવસે તમને એનું રિઝલ્ટ બને, પરિણામ તમારા ખેતરમાં જોવા મળશે. મારો કહેવાનો મતલબ એવો છે કે મોટા લાંબા ટાઈમના કોઈ પણ પાક હોય એની અંદર રિઝલ્ટ મળતા વાર લાગે, પણ ધાણા મેથીની અંદર તમે તાત્કાલિક મારી એક બેગ લઈ જાઓ અને યુઝ કરો ને ધાણા મેથીમાં મારું રિઝલ્ટ તરત દેખાશે. એટલે શાકભાજીની જેટલી છે એમાં તમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળશે. ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળશે. આંબા હોય તો તમને વાર લાગે, મહિનો 1.5 મહિને ખબર પડે કેવું થયું એમ. લોંગ ટર્મના પાકમાં ટૂંકા સમયના જે પાક હોય 15-20 દિવસના હોય, મહિનાનો, એની અંદર તમને તાત્કાલિક રિઝલ્ટ દેખાશે. હા, બરાબર છે. અને આપણે બીજી કઈ કઈ પ્રોડક્ટ કરો છો એ મને તમે આગળ બતાવો. અને કિશોરભાઈ કઈ કઈ પ્રોડક્ટ બનાવે છે એના ફાર્મ ઉપર એ આપણને આગળ બતાવું. તમને ખાતરની બેગ તોડીને તમને ખોલીને એની અંદર જે મટીરિયલ છે તમને બતાવું. હા, કઈ ટાઈપનું પેકિંગ આવે છે એમનું અને આ કઈ રીતના અંદર ખાતર હોય છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો.
પ્યોર બ્રાઉન. હમ 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 અને અમારું આ જૈવિક ખાતર નાખવાથી અળસિયા જાતે ડેવલપ થાય છે. જમીનમાં અળસિયા સુસુપ્ત અવસ્થામાં ઊંડે સુધી જ્યાં હોય છે એ અમારું ખાતર નાખવાથી અળસિયા બહાર આવે છે, જેથી કુદરતી જે અળસિયાને આપણે કુદરતી હળ કહેવામાં આવે છે, હમ તો એ કામ ચાલુ થાય છે. બીજું, અળસિયા જમીનમાં જેટલા ઊંડે જાય, હોલ પડે છે, જમીન છિદ્રાળુ બને એટલે ઓક્સિજનની અવર જવર વધારે થાય, એટલે પાકને પણ મૂળિયાને પણ ઓક્સિજનની જરૂરિયાત પૂરી થાય છે. હા, બરાબર છે. અને આપણે આ ફાર્મમાં બીજી ખાતર સિવાયની કઈ કઈ ખાતર પ્રોડક્ટ કરીએ સિવાયની અમે દૂધમાંથી જે બનાવીએ છીએ, દૂધ અમારી પ્રોડક્ટ છે. છીએ? દૂધમાંથી દહીં અમારી પ્રોડક્ટ છે. દહીંમાંથી ઘી અને છાશ. હા. હાલમાં અમારી પાસે એટલી પ્રોડક્ટ છે. હમ અને બીજી પ્રોડક્ટ અમારી એવી છે કે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. પ્રાકૃતિક ખેતી કરવાથી અનાજ હમ એટલે બાજરી, જુવાર, હમ ઘઉં, કઠોળ વર્ગના પાકો, અડદ, મગ, હમ તુવેર અને તેલીબિયા પાકો હમ જેવા કે સિંગ, તલ અને બાગાયત પાકોમાં કેળનું વાવેતર અમે કરી રહ્યા છીએ. હમ. તો દર્શક મિત્રો, તમે અમારી સાથે જોડાઈ રહ્યો. આપણને આગળ કઈ રીતના પ્રોસેસ છે એ આપણને સ્ટેપ બાય સ્ટેપ સમજાવશો કિશોરભાઈ. હા. ઓર્ગેનિક મેન્યુર અમારું બનાવવા માટે અમે ઉપયોગમાં લઈએ છીએ તો આ ગૌકૃપા અમૃત બેક્ટેરિયા. હમ. એ શું છે કિશોરભાઈ? આ છે છાશ. હમ જે અમારા ઘી બનાવીએ છીએ તો બાય પ્રોડક્ટ અમને છાશ મળે છે, હમ તો એ છાશનો ઉપયોગ અમે ફર્ટિલાઇઝરમાં કરતા હોઈએ છીએ. એ છાશમાં કઈ રીતના આપણે? ડીકમ્પોઝ છાશની અંદર લેક્ટોબેસિલસ બેક્ટેરિયા આવતા હોય છે. હમ. તો એ છાશ આપણે કઈ રીતના આપણે વાપરીએ છીએ? એ છાશ અમે ઘી બનાવીએ એટલે જે છાશ અમારે બનતી હોય છે, હમ પછી એ જે છાશ વધી રહે અમે ફર્ટિલાઇઝરમાં વાપરીએ છીએ. એટલે અમારી પાસે કોઈ પશુપાલનથી કોઈ વેસ્ટ પ્રોડક્ટ છે નહીં. આગળ આપણે શું છે? હા, 10 પરણી અર્ક. આ જે 10 પરણી અર્ક છે, હમ 10 પરણી અર્ક, 10 પરણી એટલે 10 જાતના પરણી એટલે પાન. અને એ પાન ની અંદર લીમડો, ધતુરો, બિલ્લી, આંબો, જમરૂખ એવા 10 જાતના પાન લઈએ છીએ. અને એ પાનની અંદર છાશ નાખી દેતા હોઈએ છીએ અને ગોળ નાખી દેતા હોઈએ છીએ. એટલે એ છાશથી અમે જે બને છે એ જીવાત માટે છાંટવા માટે સારામાં સારો ઉપયોગ થાય છે. એટલે જીવાત માટે બેસ્ટ છે 10 જીવાત માટે પરણી. બેસ્ટ છે 10 પરણી. આ તમે જોવો છો નેચરલી ગળાઈને જ આવે છે. હમ ગૌમૂત્ર 10 જાતના પાનો 10 પરણી અર્ક બનાવતા હોઈએ છીએ. તમે જોઈ શકો છો દર્શક મિત્રો, 10 પરણી આપણે કઈ રીતના છે આખું કિશોરભાઈ આપણને સમજાઈ રહ્યા છે. એની ટેન્કમાં આખું 10 પરણીના બધા પાન ને બધું યુઝ કરીને આખો ટેન્ક ભરેલો છે. અને આગળ આપણે શું છે? પંચગવ્ય. આ પંચગવ્ય એટલે ગાયનું ઘી, ગાયનું દૂધ, ગાયની છાશ, ગાયનું ગોબર અને ગાયના યુરિનમાંથી બનતું હોય છે. એ 5 વસ્તુ જ હોય છે. એ અમે નાખી દેતા હોય છે અને ડીકમ્પોઝ કરી દેતા અંદરથી. પંચગવ્યની. હા, આ પંચગવ્યની અંદર તમામ પોષક તત્વો આવી જતા હોય છે અને એ છોડ માટે સારામાં સારું પોષણ માટે કામ કરતા પોષણ માટે પંચગવ્ય કામ કરે છે. આગળ આપણે શું છે? આ છે આંકડાનો પાન અને છાશ. એને આંકડાનો બોળો કહેવામાં આવે છે અને ગૌમૂત્ર હોય છે. તમે આ છે ટેન્ક જોઈ શકો છો. આ ફૂગનાશક માટે અને પોટાશ માટે. આંકડાની અંદર પોટાશ તત્વ ભરપૂર હોય છે અને આ પોટાશ તત્વ હોય છે. પોટાશ તત્વોને. પછી આ અમારું ધરા અમૃત જે બ્રાન્ડ છે, ખાતર છે, એ ખાતરને લિક્વિડ ફોર્મમાં અમે લાવીને બનાવતા હોઈએ છીએ અને એ અમારો લિક્વિડ ફોર્મ છે. આ આપવાથી છોડને તાત્કાલિક એનર્જી મળે છે અને જેની પીળાશ હોય છે, પોષક તત્વો ઘટતા હોય છે અને પૂરેપૂરા મળી રહેતા હોય છે. તમે જોઈ શકો છો દર્શક મિત્રો. આ કામ અમારું છે ઓક્સિજનની હાજરીમાં બેક્ટેરિયા કામ કરે. એનરોબિક નથી. એનરોબિક બેક્ટેરિયા હવાની ગેરહાજરીમાં કામ કરે. તો મારો કહેવાનો મતલબ આશય એવો છે કે દુનિયાની અંદર આખી જીવસૃષ્ટિ ભગવાને જે બનાવી છે એ ઓક્સિજન આધારિત છે. જેટલા ઓક્સિજન લઈ શકે એટલે અમારું આ જે હ્યુમસનું પ્રમાણ છે, આંકડાનો બોળો છે, બધા ઓક્સિજનની હાજરીમાં બને એટલે ભરપૂર સારી માત્રામાં પોષક તત્વો એમાં રહેલા હોય છે. આગળ આપણે કયા કયા સેક્શન છે એ પણ દર્શક મિત્રોને બતાવો તો એ લોકો આપણી જોડે અંત સુધી બન્યા રહે. હવે જે અમે બાજરી બનાવીએ છીએ, જુવાર ને ઈ, તો એ અમારે અત્યારે સેલ આઉટ છે નથી. મારી પાસે અત્યારે લસણ પડેલું છે ઓર્ગેનિક, તમને બતાવું. દર્શક મિત્રો, આ અમારી પાસે એસ્યો
પશુને ખવડાવવા માટેની દેશી જુવાર છે. અમારો પોતાનો જ ચારો છે. અને આ જુવારની અંદર અમે ડીએપી, યુરિયા કે કોઈ પણ ફોસ્ફરસ યુક્ત નાઇટ્રોજન યુક્ત ખાતરો આપેલા નથી. આપણે આ જુવાર કેટલા વીઘામાં કરેલી છે? અત્યારે 6 વીઘામાં કરેલી છે. એટલે અંદાજે કેટલા પશુ રાખીએ તો આપણે એટલી જુવાર અંદાજે કરવી પડે? આ મારે લીલો ચારો જો ખવડાવવો હોય પશુને તો મારી પાસે 2 થી 3 મહિનાનો આ ચારો કહેવાય. 2 થી 3 મહિના સુધીનો ચારો છે. તમે દર્શક મિત્રો જોઈ શકો છો. આ અમારું પોતાના જ ફાર્મનું ઓર્ગેનિક લસણ છે. અમારું ઓર્ગેનિક લસણ દેશી લસણ તમને બધે જ જોવા મળશે. પણ અમારા દેશી લસણની ખાસિયત તમે જોવો ને તો અત્યારથી વ્હાઇટનેસ નથી, પિંક જ દેખાય છે આખું. હા, તમે દર્શક મિત્રો જોઈ શકો છો, એકદમ પિંક દેખાય છે. હું તમને ઝૂમ કરીને પછી અમારા લસણની ખાસિયત બીજા લસણની કમ્પેરિઝન કરશો ને તો ફૂલ તીખાશ આવશે. આની સ્મેલાઇઝ સારી આવશે. જે આજથી 50 વર્ષ પહેલા જે બનતું હતું ને એ જ ટાઈપનું બનને આવશે. એટલે એના માટે તમારે ઘરે કોઈ વડીલ હોય ને એને બતાવો ને તો ખ્યાલ આવશે. તો કોઈ ખેડૂત મિત્રોને આનું બિયારણ જોઈતું હોય અથવા તો લસણ તમારી પાસેથી લેવું હોય તો આ મળી શકે? મળી શકે. હાલમાં મારી પાસે 200 થી 250 કિલો લસણ ઉપલબ્ધ છે. બાકીનું તો બધું સેલ આઉટ છે. તમે જે ભાવે જોઈ રહ્યા છો એટલું જ મારી પાસે પડેલું છે. તો એક કોન્ટેક્ટ નંબર આપી દો ને તમારો. મારો કોન્ટેક્ટ નંબર છે 9898 9792 88. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને તમે લસણ મંગાવી શકો છો. દર્શક મિત્રો, 2024-25માં અમને અમારા ફાર્મનો ગુજરાત ગવર્મેન્ટ તરફથી જિલ્લા કક્ષાએ 2nd નંબર આવ્યો છે. એનું પ્રમાણપત્ર જોઈ રહ્યા છો. મારો બીએસસી કેમેસ્ટ્રીનો સર્ટિફિકેટ જોઈ રહ્યા છો. અને સાથે યુવા ઉદ્યોગ સાહસિકનું ભાવનગર જિલ્લા પંચાયતે અમને એવોર્ડ આપેલો છે. અને બીજું કે આ અમને એમએસએમઈમાં મારી નોંધણી છે ફર્ટિલાઇઝરની. ફર્ટિલાઇઝર ધરામૃત બનાવવા માટેની એનઓસી છે. વેચાણ માટેનું હોલસેલ લાયસન્સ, રિટેલ લાયસન્સ છે. અમારું દૂધ અને ઘીની પ્રોડક્ટ માટેનું અમારું ફસાઈ લાયસન્સ પણ છે સાથે રાખેલું. અને બીજું અમે ડ્રીમ પ્લાન ને સપનું અને પ્લાન બનાવીએ છીએ અને કાર્ય કરીએ છીએ. એ રીતે અમારું વર્ક છે. એટલે દર્શક મિત્રો તમે અહીં જોઈ શકો છો કે બધું સર્ટિફાઈડ છે. એટલે તમારે અહીંયા કોઈ જાતનું ટેન્શન નથી. કોઈ પણ પ્રોડક્ટ તમે મંગાવી શકો છો.